તો કેમ છો મિત્રો? તો મિત્રો હું છું બાબુ ઠરકી અને ખોણામ લઈ જઈને મારી લઉં હરખી, એ તો તમને ખબર જ છે. તો મિત્રો અત્યારે યાર બહુ વિરોધ હાલી રહ્યો છે આપણે પ્રકાશભાઈનો અને SM ભાઈનો, અને એમાં પાછી અમારે પોટલી કૂદી જી એટલે કે મહેશ પોટલી. હવે મહેશ પોટલીને એમાં કાંઈ લેવા દેવા નહીં, પણ ઘરનું ખાઈને અંદર કૂદી પડી છે, કારણ કે એને જોવે છે લાઇક અને ફોલોવર ને વ્યૂ. એટલે આપણે એ જ વાત ઉપર આજે મહેશ પોટલી ઉપર ચર્ચા કરવાની. એટલે મિત્રો બીજા અંદર કાંઈ હરી કરવા આવતા નહીં, કારણ કે આપણે કોઈના વિરોધમાં વિડીયો બનાવવા આવ્યા નથી. આપણા માટે તો એ 2 જણા હરખા હે, પણ બસ ખાલી આપણે એક્ઝામ્પલ આવવાનું કે આ સના ઓલી વઢેરા તો મને કાંઈ ખબર પડતી નહીં, પણ જેના ઓલી વઢતા હોય આપણે તો યાર કન્ટેન્ટ કરવું પડે ને, કારણ કે હવે ગુજરાતમાં વિરોધ ચાલતો હોય અને આ બાબુડો પગ ના મેલે એવું બને ખરી. તો મિત્રો હવે આપણે પહેલાં તો આજે મહેશ પોટલી ઉપર જ આજ તો ઘણી વાત કરવાની છે, કારણ કે મારે એને પોટલી કેવી ના પડે, પણ એ હે જેવી પોટલી. કારણ કે ઘડીક વિરોધ કરશે, પાછી માફી માગશે, અને માફી માગી અને પાછી ભાંડા મારીને વિરોધ કરશે. જેવું ખબર થૂકીને પાછું કરી જશે. તો ચલો મિત્રો આપણે હવે વધારે બકશોદી કરવી નહીં અને મહેશ પોટલી ઉપર વિડીયો કરી દઈએ ચાલુ. જય માતાજી મિત્રો. ઘણા લોકો રોસ્ટિંગ અત્યારે બહુ મારે છે. અલા ઓ રોસ્ટ તો મારવા જ પડે, કારણ કે તમે 100 જેવા લાગના હે. તમે 50 ને તતેન થેલીયું પી અને ઇન્સ્ટાગ્રામમાં આવીને જમતામાં આવીને બોલતા હોય, ઘડીક વિરોધ કરતા હોય ને ઘડીક માફી માંગતા હોય, અને તમે આવા ગાડા વેડા કરતા હોય, એટલે પછી રોસ્ટ તો મારવા જ પડે મહેશ તમારા ઉપર, સમજ્યા? ફેમસ થવા એટલે પોટલી બધા ફેમસ થવા ઓલી થઈને જ કરતા હોય. તું ચમ પોટલી પીપીને બધાના વિરોધ કરતી હોય અને પાછી ફેમસ થવા ઓલી થઈને તને આબરૂની તો કાંઈ પડી જ ના હોય, ભલે તારો કાંઈ વાંક ના હોય, પણ તોય તું ભાંડા મારીની માફી માગી લે. અને તું એટલી લાલસી હે ને ફોલોવરની ને વ્યૂની કે આબરૂ જઈ તો ભાડામાં જઈ, પણ આપણે તો લાયક ને ફોલોવર ને વ્યૂ આવવા પડે અને પાછા ગમે એના વિરોધે કરી લે. આને એમ કહે ને કે નરેન્દ્ર મોદીના વિરોધમાં ઉતરી જા, તો આ ભાંડા મારીનો એટલો જલીલ અને એટલો હરામી માણસ છે ને કે મોદીજીના વિરોધમાં ઉતરીનારો વિડીયો બનાવી નાખે એવો. મારા બાપના બસ આ પોટલી રહી ને હા ફેમસ થવા આવી છે, અને આનો તો હું તો કહું ને મિત્રો જરાય વિશ્વાસ ના લેવો, કારણ કે આ જેવો વાયરો ફગે ને એવો ફગે છે આ ભાડા મારીનો. અને મારા પણ લોકો બહુ અત્યારે રોસ્ટિંગ મારે છે. અલી મહેશ પોટલી તારા ઉપર તો રોસ્ટ ના મરાય, તારી તો સીધી આ બાવરિયામાં ખોણામ લઈ જઈને 61-62 કરીને ગાંઠ મરાય. અને પોટલી તારી ગાંઠ મારા તો તને કોઈ વાંધો તો નહીં ને? કશું વાંધો નહીં, ભલે મારે. તો મિત્રો મેં બાબુ વિશે ને SM વિશે મેં વિડીયો બનાવતા, જોકે એ વિડીયો મેં મનોરંજન માટે વિડીયો બનાવ્યા હતા. શું ભાડું તે મનોરંજન માટે વિડીયો બનાવ્યા હતા? સૂત મારીના તે લાયક ફોલોવર ને વ્યૂ માટે વિડીયો બનાવ્યા હતા. અને આ ભાડા મારીનો વરી મને એવું લાગે છે કે 20 વારી 3 પીને આવતો રહ્યો છે, વરી કાંક નવી બકશોદી કરવાનો છે હો. બીજું કે તમે આ સ્ક્રીન શોટ ફોટા જોવો છો? લ્યા આ સ્ક્રીન શોટ આ ચમ, પણ હું એની માને આ દારૂડિયા જેવો થઈ ગયો. તો હવે લ્યા આ સ્ક્રીનશોટ ફોટા તો હું જોઉં છું, શું છે એમાં કાંઈ હે? કે આ પ્રકાશ ઠાકોર બેન દીકરીઓને જેટલાને આ વાતો કરે છે એવું? અલા મહેશિયા દારૂડિયા, તને આટલી બધી ચાથી ખબર પડી? તું એ મારા હારા છે એમ CID માં ચાહે નોકરી બોકરી લીધી શું? તું એ મારા બેટા સબૂત ને બબૂત બધું લઈ આવ્યો. લા ચાથી આવા સબૂત લાવે હે તું, કે પછી ઘરના બનાવે હે? અને SM ઠાકોર અને બાબુ ઠાકોર આવું કામ નહીં કરતા. અલા મહેશ પોટલી ચેવું કામ? જીઓ એમ શોખ પાડજે, દૈણા જેવું કરજે. નક તું મારા હાહરા હેડે હે ચા અને નેકરે હે ચા. તારો કઈ વિશ્વાસ મને થતો નહીં, કારણ કે તું બોલીને ફગી જાય હે. જેમ ઓલો ચેવો કે વાયરો ફગે એમ ફગે હે તું, બરાબર? જીવો તારે શોખ પાડવાની. અને બીજું ના તો મને હવે ખબર પડી કે સત્ય હકીકત મેં હવે જાણી છે. શું તે સત્ય હકીકત જાણી છે? જરા કહેજે યાર, કારણ કે તું ગમે તારું કઈ નક્કી નહીં હોતું. તું ઘડીક ચી હકીકત જાણે ને કઈ હકીકત જાણે. મિત્રો આપણને આનો વિશ્વાસ નહીં થતો, પણ આપણે આની વાતો સાંભળવા આવ્યા, કારણ કે અત્યારે મારે કાંઈ કામ હતું નહીં, એટલે મેં કીધું લાઈને મહેશીએ શું સત્ય હકીકત જાણીએ. શું તે સત્ય હકીકત જાણીએ જરાક જણાવી દે, વિસ્તારમાં જણાય, વિસ્તારમાં હો. અહીંયા નહીં મને હવે ખબર પડી છે. અને બીજું કે બાબુ ઠાકોર ને SM ઠાકોર રોસ્ટિંગ મારે છે. મહેશિયા રોસ્ટ તો અમે મારીએ છીએ, કેમ? ચારક નશામાં તારી ગાંડે મારી લીધી શું? ખાલી મજાક કરવો, ખોટું ના લગાડતો, કારણ કે તને ખબર હે
મારી મજાક કરવાની આદત છે યાર, મજાકમાં કહું એટલે એને ખોટું નહીં લગાડવાનું, દિલ કે ફેફસામાં નહીં લેવાનું તારે. અને મિત્રો મહેશના ફેન હોય ને એમને કહું કે દિલ કે ફેફસામાં ના લેતા. અને મિત્રો બીજું કે પ્રકાશના ફેન હોય ને તો દિલ કે ફેફસામાં ના લેતા. અને મિત્રો એસએમના ફેન હોય ને તો દિલ કે ફેફસામાં ના લેતા. કારણ કે બાબુ ડોરો ને ફક્ત મનોરંજન કરાવે, બરાબર. બાકી આ વિરોધમાં આપણે પડતા જ નહીં. કોક આપણો વિરોધ કરે તો આપણે હરી કરી લેવાની, બાકી આપણે વિરોધમાં નહીં પડતા. બાકી વિરોધમાં આપણે મનોરંજન કરાવી દઈએ. અને હજુ આગળ મહેશનું થોડુંક હજુ આપણે હા ભરીએ. પણ આવા હાવ નીચ અને આવા ખરાબ માણસો નહીં. અને હવેથી કરીને બાબુ ઠાકોરને અને એસએમ ઠાકોરને ફૂલ સપોર્ટ કરવાનો છે. ના હો મહેશ, તારા સપોર્ટની જરાય પણ જરૂર નહીં. કેમ ખબર હે કે તું 50 વાળી 3 થેલીઓ પીવે ને તારે તું શું બોલે હે, અને ભાનમાં હોય તારે તું શું બોલે. ઘડીક તું માફી માંગીશ, ઘડીક પાછો તું વિરોધમાં ઉતરી જઈશ. તું પાડા મારીને એવો માણસ છે ને આ થૂકીને પાછું કરી લે. એટલે તારો વિશ્વાસ જરાય નહીં થતો. તારું શું નક્કી, આપણે હુતા હોય અને તારો સપોર્ટ લા તો તું તો મને હુતાને સરિયું ઘાલી દે એવો માણસ હે. એટલે મહેશે તારો વિશ્વાસ થતો નહીં. મહેરબાની કરીને જે કરતો એ કરી કા. જય માતાજી મિત્રો, હાલ પ્રકાશે વિડીયો બનાવ્યો, બરાબર. હવે એટલે મહેશા એ બધું તો ઠીક છે, પણ તું આજે આટલો હલકાયરો ચમ, કાંઈ શું થઈ ગયું અને શું વિડીયો બનાવ્યો થોડુંક જણાવજે યાર. કે આ 2 દેશી થેલી પીન અને વિડીયો બનાવે છે. ના લ્યા પ્રકાશ, આ 2 દેશી થેલી નહીં પીતો, આ 50ની 3 દેશી થેલી પીવે હે. શું કેવું મહેશ? અને પછી માફી માગે. ઈ વાત તો મહેશે હાવ સાચી હો કે તું માફી માગે માતાજીના. બસ મેં તારા 3 વિડીયા જોયા, 3 વિડીયામાં તું માફી માગતો હતો. અને માફી હવે આને અમે કાંઈ કહેતા નહીં તો હીરો ઉપરથી માફી માગતો. મન કે એવું ટ્રેન્ડિંગ લાવવું હે આપણે કે બધા માફીઓ માગતા થઈ જાય. અલા પણ જી હોય એવું ટ્રેન્ડ ના લાવાય. મન કે ચમ કે ઓલો કે આપણે મોએ અને હલડે અને આ કાવતરું આ બધું જે એવા ડાયલોગ ટ્રેન્ડિંગમાં આવ્યા હતા, જેમ કે ટેગે એમ કરીને કે આપણે કે માફિયાવાળું કે ટ્રેન્ડિંગમાં લાવવું આપણે કે માફી માગી લેવાનું, થૂકીને કે ગરી જવાનું. અરે પણ બધા તારી જેમ ગાડી સૂચના હોય તે બધા આમ માફીઓ માગે. હે તાર તો ઠીક છે, તાર તો નાગરિયા શંકરિયા હારા તેમાં. હવે તારામાં પ્રકાશ ને કે તારામાં તાકાત હોય તો ઓલો એસએમ ને તું માફી મગાય તો હું માનું. તારે અલા કાંઈ માનવાની જરૂર નહીં. તું એક કામ કર, તારે દારૂ બહુ સડી ગયું હે અને સાનો માનો સાસ પી અને હુઈ જા, એટલે ભાંડા મારીને નસો ઉતરી જાય. અને આવી બકસોદી ના કર, નકચીઓ ગાંઠ ભાગી નાખશે વરી. ભાંડા મારીને એ તારી ફાટે હે, જમીએ જાતો નહીં તું. તો મારા ભાઈઓ, કોઈ પણ ભાઈને આની વાત દિલ ઉપર ના લેવી. કારણ કે આ દારૂના નશામાં જેને તે બોલી જાય એટલે આને કાંઈ બોલવાની ભાન હોતી નહીં. એટલે કોઈ પણ ભાઈ કે કોઈ પણ વ્યક્તિને આની વાત જરાય દિલ ઉપર ના લેવી. કારણ કે આ તો એવો હે ને ભાંડા મારીનો કે વઢડાઈને દારૂના નશામાં પારિયા કરાવે એવો માણસ છે. એટલે આ વ્યક્તિનો તો તમારે વિશ્વાસ જ ના લેવો જરાય પણ. મને તો મારા બાપના આ મહેશ પોટલીનો આટલો વિશ્વાસ થતો નહીં. શું હું કરે હે? કોઈ તને ગધાનો હાલ દીધો એક શું મોઢામાં તે હું કરે? અને તું ભાંડા મારીના રેહ ચા આગળ ઈ તો કે. અને હું એસએમના ઘરે જ રહું છું, એસએમના ઘરે જ છું અત્યારે. હું અંજાર નહીં. ના ઓ ભાઈઓ, આ ભાંડા મારીનો અંજાર જ છે. આ એકદમ જૂઠું બોલે હે. કારણ કે એસએમના ઘરે હું અને મને ખુદને ખબર હે એસએમ જો હે અગવા, એટલે એસએમ અગવા આવે એટલે એસએમ હમણાં શોખ પાડશે. એટલે આ ભાંડા મારીનો જૂઠો હે, થેલિયું પીપીને જૂઠું બોલે હારોય, બરાબર. એટલે હારોય અંજાર હે. આને કોઈને પણ મારવો હોય ને તો અંજાર જવો, અંજાર જઈને મારો, ઊભા બાયડા બબે ધોકા મારો. અંજાર હે હારોય, ચા હે અંજાર. એસએમના ઘરે જ છું, સસાણા હું અને સસાણા હેડવાય. તારામાં તાકાત હોય તો સસાણા હેડવાય. ના ચચાસણા જરાય જવાની જરૂર નહીં. કારણ કે આ હે ને આ અંજાર છે. અને પોટલી તને આટલી બધી રી શની સડી છે? ચમ કે મને રી ના સડો કે આ દેશી થેલી કીધું ને એટલે મને રી સડી. પણ ગધા તું દેશી થેલી પીતો હોય તો દેશી થેલીનું જ કહેવાય ને. થોડું કાંઈ તને કોટરિયાનું કે પછી બિયરનું કે પછી આપણે શું રેડ બુલ તો ના આવે દારૂમાં
કે પછી તને આપણે શું આ મન તો કાંઈ યાર દારૂના નામે નહીં આવડતા, વિસ્કી કે રમનું કહેવાય, કારણ કે તારી એટલી ઓકાત નહીં ને. તારી ઓકાત કેટલી ખબર હે? 50 રૂપિયાની 3 થેલી પીવાની હોય ને એટલી તારી ઓકાત છે, એટલે તને દેશી થેલીનું જ કહેવાય. પકલાને કે તારામ તાકાત હોય તો હેડો સસાણા. પ્રકાશ, તને આ માણસ તને ગુમરાહ કરવાની કોશિશ કરે છે. જો તારે આને મારવો હોય ને તો આપણે 4 વાગે રેલ સડે છે, સ્પેશિયલ ભુજવારી રેલ હોય છે, એટલે અંજાર ઉતરી જાજે અને વેલસ પણ મારો રહો ને આ દારૂડિયો પાંદડા સાફ કરવા જાય છે. એટલે તું અહીંયા આને વહેલો 8 વાગે ગેટે ઊભું રહેવાનું, એટલે 8 વાગે આ તને મળી જશે. બાકી હાજે તો આરો ભીધીલો હોય છે, એટલે ભીધીલાને ના મરાય, કારણ કે આરો ભાનમાં હોય ને તારે જ આને મરાય. બરાબર? તારામ તેવડો હોય તો ગાંડમાં સાણ હોય તો હેડ્યો હોય તો. બીજું કે હું સસાણા રહું છું. ના લ્યા, આ ચચાસણા નહીં રહેતો. હું કેટલી વાર કહું કે આ ભાડા મારીનો અંજાર રહે છે, પણ અત્યારે હીરો દારૂ પીને બોલે રહે. જોયું તમે, બોલતા બોલતા ફગી જાય રહે. આનો કોઈ વિશ્વાસ કરવો નહીં. અને હમણાં જોજો હીરો શું બોલીને ઉભો રહેશે, તમે જુઓ. અલા, તને કેટલા પૈસા આલ્યા વિડીયો બનાવવાના? અને આ વિડીયોમાં મને એસએમ ઠાકોરે 5,000 રૂપિયા આલે હે. બરાબર? 5,000 રૂપિયા આલે હે. આ પૈસામાં વેકાઈ જાય છે. જોયું તમે? હવે આનો વિશ્વાસ કરાય? 5,000માં એને વિડીયો બનાવી નાખ્યો. અને પક્કો તને પૈસા હાલશે તો તું એસએમના વિરુદ્ધમાં વિડીયો બનાવી દઈશ ને? તો 10,000 રૂપિયા આલું તારા તેવડ છે. જોયું ને મિત્રો, હે ને આ પૈસાનો ભૂખો એકદમ લાલસી માણા હે. પૈસા માટે આરો ગમે તે કરી નાખે, ગમે એના વિરોધમાં ઉતરી જાય. મારા બાપના મોદીજીના વિરોધમાં ઉતરી જાય, તારે તો આખા દેશના વિરોધમાં આરો ઉતરી જાય. આ એ રીતનો માણસ છે. તો ચલો મિત્રો, હવે વિડીયો કરી દે અહીંયા પૂરો. અને વિડીયો સારો લાગે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણું કામ છે તમને મનોરંજન કરાવવાનું. તો વિડીયો કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો. ચલો બાય, મળશું નેક્સ્ટ વિડીયોમાં.